નાથના પેલા ગુંદાના ને બધું મિક્સ કરી મસાલા જો આ બનાવું છું. હા બની ગયું. ના છે સવારના સીતારામ બધાને ઉઠીને આજે 9 થઈ ગયા તું મારે તો આ બધો મસાલો ભરી ને આલુ પરોઠા બનાવું છું ડુંગળી બધી નાખીને. આલુ પરોઠા બાજરીના છે ને મૂકવા નાખ્યું બધું સુકાઈ જાય ને એટલે સારું છે બાજરો નવો છે અને બધી પણ ભરાઈ જાય ને એટલે આખું વરસ બાજરાનું રાખવું પડે. વાંધો નથી એમાં કઈ વસ્તુ નથી એમાં કોઈ તો નથી તો મને જરૂરી છે ભાઈ ગુંદા ભરીએ છે રાયતું કેમ કે બપોરે મીઠું નાખીને ઉકવાય તો 5 મિનિટ જ ખાલી તડી ક્યાં તા ઉકવા ચાય એ પાણી ઉકાઈ જાય એમાં. આ લીલા ગુંદા છે તો નિમક નાખીને ખાલી ઓલા કરી નાખ્યા તમે. અચ્છા ઓલા શીકવાનું તો નથી એટલે બીજું કંઈ નથી નાખ્યું આમાં. અથાણામાં તો શું છે મેથી કોળિયાને ધાણા જીરું મસાલો કંઈ નથી નાખ્યો કેમ કે મને ખાવતા નથી મસાલાવાળા. આ છે ગાજરના અથાણા એટલે તો ખવાઈ ગયા. એટલા જ પછી મરસાના થઈ ગયા ને જા મરસાના બાજુમાં ગુંદાનો બોળો ગુંદાનો બોળો છે ખારા ખારા અથાણા છે ગુંદાના. પાણી કેમ થઈ ગયું પાણી મીઠાનો થઈ ગયું પાણી નહીં ખોટું નહીં મીઠાનું પાણી થઈ ગયું આમાં. નમસ્તે કેમ છો બધા મજામાં. અને સવારના થઈ ગયા છે 7 કેમ કે ઉઠી તો 5 વાગ્યાની 7 થઈ ગયા છે તો વાંધાવાની શરૂઆત કરું છું. તો કરી ના ગેસ પથારી પાડી તો જરૂરી છે કામ બહુ જ
ગોટલો લઈ દો તો તે ગુંદા છે ઉપર ગાળ ઓલા છે એ તો બોલી છે પછી ઓલો ગુંદા કેમ જા 3 દિવસ થઈ ગયા ને આજે આવા થઈ ગયા 3 દિવસની અંદરમાં ખોલો ને પાણી નાખી દો માં પાણી નાખી દો